વેલકમ બેક ટુ માય ચેનલ અગેન ગાઈસ। આજે પોષણમાં અંતર્ગત અમે તમને એક રેસીપી બતાવવાના છીએ। જેમ કે આપણે એમાં બાલ શક્તિનો ઉપયોગ કરીને ઢોકળા બનાવવાના છીએ, ખાસ આંગણવાડીમાં। તો તમે જોતા રહેજો કે કેવી રીતે અમારા હેલ્પર બેન પ્રોસેસ કરે છે। સો તમે અહીંયા નિહાળી શકો છો કે ઢોકળા બનાવવાની તૈયારી થઈ રહી છે। ખાસ તમે જોઈ શકો છો કે આ જે ઢોકળાનો લોટ છે એ તૈયાર કરવામાં આવ્યો છે। તો ચલો આપણે કેટલાક ક્વેશ્ચન આપણા હેલ્પર બેનને પૂછીએ। આપણે આ જે ઢોકળાનો લોટ બનાવ્યો છે એ મતલબ શેના વડે બનાવેલો છે? ચોખા ચાળીને એની કણકી નીકળે, એની કણકીનો દાળ, અડદની બરાબર, અને ચણાની દાળ। ઓકે, તો આ તમે પહેલા જ દળાઈને રાખ્યો હશે ને? હા, દળાઈને મૂક્યો અને કાલે પલાળ્યું હતું। અત્યારે રાત્રે સરસ આવી ગયો છે। હવે એમાં થોડો બાલભોગ નાખીને એના ઢોકળા બનાવો। સરસ, તો તમે બાલભોગનો ઉપયોગ કરીને આજે ઢોકળા બનાવવાનો છો, રાઈટ? હા, તો સરસ વાત છે। અને તમે આને પ્રિપેર કરવા માટે કાલે જ તમે આ પલાળી દીધું હતું? સરસ સરસ, ઓકે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બાલ શક્તિનું પેકેટ લીધું છે અને એનો લોટ આપણે ઢોકળાના બેટરમાં મલાવી રહ્યા છે અને હવે બનાવીશું ઢોકળા। તો તમે લાઈવ નિહાળશો કે આ જો ઓલરેડી આપણે ઢોકળાનું કુકર મૂકી દીધું છે અને એની અંદર હવે આપણે ધીરે ધીરે કરીને બેટરને એડ કરતા જઈશું। હવે જ્યારે બેટર એડ થઈને રેડી થઈ જશે, જ્યારે આપણા ઢોકળા, ત્યારે તમને એક ઝલક બીજી બતાવીશું। ઓકે, જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે એ સરસ મજાના ડીશો બનીને રેડી થઈ ગયા છે। સો આપણે જોઈ શકો, નિહાળી શકો ને હું તમને બતાવું કે પાસેથી બતાવું કે એટલા સરસ અને સ્પોન્જી ઢોકળા બન્યા છે કે જે આપણે બાલ શક્તિનો યુઝ કરીને બનાવ્યા છે। આ ડીશો અત્યારે ઉતરી રહી છે અને બીજી ડીશો કુકરમાં થઈ રહી છે। તમે અહીંયા નિહાળી શકો છો કે આપણા ઢોકળા અને અમુક ઇડલી પણ રેડી થઈ ચૂકી છે। સો હવે વારી છે ફાઇનલી એનો વઘાર કરવાની। તો તમે જોઈ શકો છો કે આપણે એક જે મતલબ કઢાઈ છે એની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આ તેલ સરસ મજાનું ગરમ થશે એટલે પછી આપણે વઘાર કરીશું। તો તમે જોઈ શકો છો કે આ ઇડલી જે છે, ઇડલી કહો અને અમુક જે છે ઢોકળા કહો, જે રાઉન્ડ શેપમાં છે, જો કેટલી સ્પોન્જી અને કેટલી સરસ બની છે, એકદમ પોચી કે બાળકો આરામથી સરસ મજાથી ખાઈ શકે એવી, બરાબર છે ને? તો તમે જો કેટલી સરસ ઇડલી બની છે। તો હવે વારી છે આપણે એને વઘાર કરવા માટેની। તો હવે આપણે વઘારીશું। સૌપ્રથમ તેલને ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં એની અંદર જે રાઈ છે એ રાઈ એડ કરીશું। જેવી આપણે રાઈ એડ કરીએ એવી રાઈ આમ તતડવી જોઈએ અને જેવી રાઈ તતડી જાય બરાબરની એટલે આપણે એની અંદર જે ઇડલીને જે ઢોકળા કરેલા છે એ આપણે એના અંદર એડ કરીશું। જો તમે જોઈ શકો છો એનો અવાજ પણ તમને સંભળાતો હશે ને સરસ મજાની ઇડલી અને ઢોકળા રેડી થઈ જશે। સો આપણે એને ધીરે ધીરે કેરફુલી તૂટે ના એવી રીતે આપણે એને ફરાવતા જઈશું। જો હું તમને આને નજીકથી દેખાડું છું।